નમસ્કાર મિત્રો, ફરી એક નવી સ્ટોરી સાથે. આપણને જેવો વિચાર આવે સામેની વ્યક્તિ પ્રત્યે, એવો જ વિચાર સામેની વ્યક્તિને આપણી પ્રત્યે આવે. એની એક સરસ મજાની સાયકોલોજીકલ સ્ટોરી છે કે એક રાજા સભા ભરીને બેસતો. સભાની અંદર એના કર્મચારીઓ, ઉમરાવ, અમીરો, નગરના યોગ્ય પુરુષો આવતા. એમાં એક વૈશ્ય કહેવાતા અને વણિક પણ સામે આવતો. એ પણ ત્યાં બેઠો હોય સભાની અંદર. હવે રાજા બધા ઉપર દ્રષ્ટિ કરે ને તો પેલા વણિક સામે જોવે ને એટલે રાજાને એકદમ ક્રોધ ચડે. એને હણવા માટે એનું મન તત્પર બની જાય. રાજાને એમ થાય કે આ માણસ મારું કંઈ ખરાબ કરતો નથી, ખરાબ વચન બોલતો નથી, એનું વર્તન ખરાબ નથી, છતાં પણ મને આવું કેમ થાય છે. એને એક દિવસ એકાંત જોઈ અને પોતાના મંત્રીને આ વાત કરે છે. મંત્રીને કહે આનું સાચું કારણ તું શોધી લાવ. જે તે સમયે તો મંત્રી પણ જવાબ આપી શકતો નથી, પણ મંત્રી કહે છે કે બાપજી થોડા સમય પછી હું તમને જવાબ આપીશ. અને ધીરે ધીરે મંત્રી છે એ વૈશ્ય સાથે ઓળખાણ વધારે છે. એની મિત્રાચારી ઈચ્છે છે. એટલે હવે મોટાની પામવા મૈત્રી કોને ઈચ્છે અંતરે. મોટાની મૈત્રી મળતી હોય તો એવું કોણ ન ઈચ્છતા હોય. એટલે વણિક પણ એમની સાથે મિત્રાચારી બાંધે છે. હવે એક દિવસ આ મંત્રી છે એ ઈચ્છી અને એમના ઘરે જાય છે વણિકના. જોયે છે તો એક મોટો બધો ઢગલો પીળો હોય છે. મંત્રી પૂછે છે વણિકને તે આ આટલો શેનો ઢગલો પીળો છે? તો સીધો જવાબ દેવાને બદલે આટકતરી રીતે એવું કહે છે કે એ મારી ભૂલ પડી છે. પછી કહે છે કે થોડા વર્ષો પહેલાં હું મલબારના પ્રવાસે ગયો તો ત્યાંથી આ ચંદનનું લાકડા છે એ ખરીદીને લઈ આવ્યો. મને એમ હતું કે ચંદન બહુ કિંમતી લાકડું છે, એને વેચી અને હું ઘણા બધા પૈસા કમાઈ શકીશ. પણ આ શૂદ્ર ગામની અંદર આની કોઈને કિંમત નથી, આની કોઈને કદર નથી, આને કોઈ સમજતું નથી. અને મારો માલ છે એ અહીંયા પડ્યો રહે છે, વેચાતો નથી. અને મારું જે ધન હતું, મારી જે મૂડી હતી એ એમાં ખર્ચાઈ ગઈ અને ઉલટાની માથે વ્યાજ ચડે છે. એટલે અહીંયા પડ્યું છે. પણ હવે લોકો આવે છે ને એવું કહે છે કે જો કોઈ રાજાનું મૃત્યુ થાય અને ચિતા ચંદનની બને તો કે આ માલ મોંઘો વેચાઈ જાય. હવે બોલતા તો બોલી ગયો. પછી એને એવું થયું કે સારું મેં કોના મોટે બોલ્યું. આ મંત્રી છે એ રાજાને કહી દેશે તો રાજા તો મારો ઘાણીએ ગાલીને તેલ કાઢશે. એટલે એ એવું કહે છે કે હું નહીં પણ લોકો આવું કહે છે. જે લોકો આવે ને એવું કહે છે કે હવે તો કોઈ રાજાનું મૃત્યુ થાય ને ચિતા ચંદનની બને તો જ આ માલ વેચે, નહીં તો ન વેચાય. હવે મંત્રી સમજી ગયો કે મારો બેટો સભામાં બેઠો બેઠો એવું જ વિચારતો હોય કે આ રાજાનું મૃત્યુ થાય અને તો મારો માલ વેચાય, ચિતા ચંદનની બને તો. પણ મંત્રી બહુ ચાલાક અને અતિ હોશિયાર છે. હવે પછી તો વણિકને પછતાવો થાય છે. મંત્રીને કહે છે કે આ વાત તમારા પૂરતી સીમિત રાખજો. મંત્રી બહુ હોશિયાર હતો. એ એવું કહે છે કે તું ચિંતા નહીં કરતો, કારણ કે વાણીનો દોષ છે ને અંતરમાં ન લેવાય. આ વાણીનો દોષ કહેવાય. એટલે તું ઉપાધિ નહીં કરતો. મંત્રી સમજી જાય છે કે શા માટે આવું થાય છે. એટલા માટે થઈ અને એક દિવસ બહુ માગસર મહિનો આવે છે, અતિશય તાપ પડે છે, અતિશય તડકા પડે છે, મહારાજા રહી શકતા નથી. એ મંત્રીને કહે છે કે આનો કોઈ ઉપાય કરતું, આ મારાથી ગરમીમાં રહેવાતું નથી. ત્યારે લાગ જોઈએ અને મંત્રી કહે છે કે મહારાજા જો એક ચંદનનો મહેલ બનાવી દેવામાં આવે ને તો તમને તમારા હૃદયને સાંત્વના મળે અને આ ગરમીમાંથી છુટકારો મળે. મહારાજા કે સત્વરે જેમ થાય એમ ઝડપથી કરો અને મને ઝડપથી ચંદનનો મહેલ બનાવી દો. અને મંત્રી છે એ પેલા વણિક પાસેથી તમામ ચંદન છે એ ખરીદી લે છે અને મહારાજાને સરસ મજાનો ચંદનનો મહેલ બનાવી દે છે. મહારાજાના દિલને શાંતિ મળે છે, એને પણ તડકાથી રાહત મળે છે. આ બાજુ પેલા વણિકનું પણ ધન છૂટું થઈ જતાં, ચંદન વેચાઈ જતાં એમને પણ દિલની અંદર રાહત મળે છે. હવે એ વણિક જાય સભામાં તો મહારાજાને એના પ્રત્યે ગુસ્સો આવતો નથી. પહેલાં જે ગુસ્સો આવતો એ ગુસ્સો વટી જાય છે અને એવો ગુસ્સો હવે એમને આવતો નથી.
અને પેલા વણિકને પણ હવે મહારાજા પ્રત્યે આદરના ભાવથી કે અને ખરાબ વિચાર એવા આવતા નથી. આ રીતે બંનેના દિલને સાંત્વના મળે છે. સાચું કારણ તો એક મંત્રી જાણી શકે છે, અને મંત્રી બહુ હોશિયાર છે. એટલે પણ એક હૃદય છે એ બીજા હૃદયને અવલોકી શકે છે. આપણે સામેની વ્યક્તિ પ્રત્યે જેવો વિચાર કરીને એવો જ વિચાર સામેની વ્યક્તિને આપણા પ્રત્યે આવતો હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.